કોંગ્રેસ અત્યારે ત્યાં ફ્રન્ટ ફ્રૂટ પર આવીને વિસાવદરની અંદર પ્રચાર પ્રસાર કરી રહી છે. થોડા સમય પહેલાં 2-4 વિડીયો પણ જોયા હતા. તમારો વિડીયો આવ્યો હતો, જો કે સામે પક્ષે પહેલાં કોંગ્રેસે આમ આદમી ઉપર પ્રહાર કર્યા હતા. એ પ્રહારનો વળતો પ્રહાર તમે કર્યો હતો. શું લાગી રહ્યું છે કોંગ્રેસની મહેનતથી આમ આદમી પાર્ટીને નુકસાન પહોંચાડી શકે એવું ખરું કે આમ આદમી પાર્ટીના પ્રચાર પ્રસારની અંદર કોઈ કમી નથી, ખેડૂતો બધા આમ આદમી પાર્ટીની સાથે જ રહેવાના છે? વિસાવદરના મતદારો એટલે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં હંમેશા જે લોકોએ જે ખેડૂતોએ મતદાન કર્યું છે, એટલા માટે ભારતીય જનતા પાર્ટીની નીતિ હંમેશા કૃષિ વિરોધી નીતિ રહી છે. તો એની સામે વિસાવદરના ખેડૂતોએ ભાજપની સામે હંમેશા મતદાન કર્યું. હવે વાત રહી વિસાવદરમાં કોંગ્રેસની, તો વિસાવદરના મતદારો સારી રીતે જાણે છે કે લોકસભા સમયે તો ગઠબંધન હતું, લોકસભાની ચૂંટણી પછી પણ પેટા ચૂંટણી આવી. વાવ સહિતની પેટા ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટીના નેતાઓએ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જ્યારે કોંગ્રેસના ઉમેદવાર લડતા ત્યારે એના પરચા એની સ્લીપો પણ આમ આદમી પાર્ટીના નેતાઓએ વહેંચી છે. જ્યારે અત્યારે વિસાવદરમાં આમ આદમી પાર્ટીનો નંબર હતો કે આમ આદમી પાર્ટીએ લડવાનું, કોંગ્રેસે નહીં લડવાનું, તો કોંગ્રેસે જે ગદ્દારી કરી છે એના કારણે વિસાવદરના મતદારો ખફાશે, ગુસ્સે છે. એટલે વિસાવદરના મતદારોએ સ્વયંભૂ નક્કી કર્યું છે કે કોંગ્રેસે જે ગદ્દારી આમ આદમી પાર્ટી સાથે કરી છે, મતલબ સાફ છે, કોંગ્રેસે ગદ્દારી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં જે લોકો છે એની સાથે ગદ્દારી કરી છે. એટલે અહીંયા હરીફમાં માત્ર ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વતી ખેડૂતો લડે છે. ખેડૂતોની અને ભારતીય જનતા પાર્ટીની લડાઈ વિસાવદરમાં છે. એક બાજુ ખેડૂતોનું સ્વાભિમાન છે, સ્વમાન છે, તો બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીના કૌભાંડથી ભેગા કરેલા ગુંડાગર્દીના આરોપ લાગેલો ઉમેદવાર લડે છે. આ બેની લડાઈમાં જગતના બાપની જીત થશે, આ સંપૂર્ણ ભરોસો છે. આ હરીફાઈમાં ક્યાંય કોંગ્રેસ છે નહીં, અને કોંગ્રેસના ઉમેદવાર અથવા તો કોંગ્રેસની ટીમ જે પણ આક્ષેપો કરે, અમે માનીએ છીએ ભારતીય જનતા પાર્ટીની ઢાલ બનીને, એનો નાનો ભાઈ બનીને આજે કોંગ્રેસ જે કામ કરે છે પણ વિસાવદરની જનતા જડબાતોડ જવાબ આપશે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.